303 યુનિટ 1 થર્મોડાયનેમિક્સ. ઓકે, આ ચેપ્ટરમાં ખાલી આપણી જોડે 6 ઇક્વેશન આપ્યા છે. 6 ઇક્વેશનમાંથી આ લોકોને 12 MCQ નીકાળવાના છે. હવે કેમના નીકાળશે એ લોકો પર ડિપેન્ડ કરે છે. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણને થોડી બેઝિક વાત કરી છે કે થર્મોડાયનેમિક્સનો ઝીરોડ લો શું છે, બરાબર, અને એ કોણે આપ્યો હતો. દેખો, ઝીરોડ લોને બીજું શું કહેવાય છે? લો ઓફ થર્મલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, એ બી કહી શકાય. આ તમારો એક MCQ છે સ્ટાન્ડર્ડ, અને ગિવન બાય કોને આપ્યો? તો RS ફાઉલર, અને 1931માં આપ્યો છે. ઓકે, આ પેજ ઉપર આટલું જ કામનું છે. આ નીચેનું પાછળ તમને સમજાવીશ. ઓકે, તો આ પેજ ઉપર આટલું કામનું છે. ઝીરોડ લોને શું કહેવાય અને કોણે આપ્યો અને કઈ સાલમાં આપ્યો. ઓકે, તો આપણો 1 માર્કનો MCQ અહીંયા પતી ગયો. ઓકે, નેક્સ્ટ આપણે હવે અહીંયાથી 6 ઇક્વેશન્સ ચાલુ કરીએ છીએ. તો 6 ઇક્વેશન પરથી આપણે શું યાદ રાખવાનું? તો આપણે ખાલી ઇક્વેશનનું પરફેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, કારણ કે આપણને ABCDમાં કંઈ બી આપી શકે. L નીચે ઉપર કરી દે, બરાબર, આ બંનેની પોઝિશન બદલી કાઢે, તો આપણે પરફેક્ટ ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાના છે. તો આખું ચેપ્ટર આપણું નીકળી જાય. અને હા, બીજું 6 ઇક્વેશન સિવાય આપણે શું યાદ રાખવાનું? તો આપણે જે થર્મોડાયનેમિક્સ હોય, થર્મોડાયનેમિક્સનું બેઝિક આવડવું જોઈએ, બરાબર. એને 12 MCQ આ યુનિટમાંથી કાઢવાના છે. તો એ આપણને બેઝિક જ પૂછશે. જેમ કે ડેલ્ટા G શું છે, ક્યારે એ સ્પોન્ટેનિયસ હોય, બરાબર, ડેલ્ટા S શું છે, એનું સૂત્ર શું છે, પછી થર્મોડાયનેમિક્સનો લો આપણને પૂછે, વગેરે વગેરે આપણને બેઝિક થોડું ઘણું પૂછશે, કારણ કે એને 12 MCQ કઈથી કાઢશે, બરાબર. અને 6 ઇક્વેશનમાં તો થિયરી તો પૂછવાનું નથી, તો ઇક્વેશન આપણે ડાયરેક્ટ યાદ રાખીએ. તો પહેલું ઇક્વેશન છે, યાદ રાખો, તો ક્લેપ્રોન ઇક્વેશન, બરાબર. આપણે નીરોની બુકમાં ક્લેસિયસ કેપ્રોન આપ્યું છે, પણ એ અલગ ઇક્વેશન છે અને ક્લેપ્રોન ઇક્વેશન અલગ છે. ઓકે, તો ક્લેપ્રોન ઇક્વેશન શું છે? તો દેખો ભાઈ, dp/dt ડેલ્ટા S બાય VB અને VA, આ જે શું છે, નિપજ બને છે આપણી, એ નિપજનું કદ છે, વોલ્યુમ, બરાબર. અને ડેલ્ટા S શું છે? એન્ટ્રોપી છે. ઓકે, તો હવે તમે ડેલ્ટા Sની જગ્યાએ શું લઈ શકો? L/T લઈ શકો, બરાબર, સોશિયલ યુઝમાં અને પ્રણાલી યુઝમાં. તો આની બદલે Sની જગ્યાએ હું આ મૂકી દઉં તો આ મને શું મળી ગયું? એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન મળી ગયું, ક્લેપ્રોન ઇક્વેશન. આ તમારે લખીને રાખવાનું, કાં તો એકદમ પરફેક્ટ યાદ રાખવાનું કે ભાઈ એવું પૂછશે કે ક્લેપ્રોન ઇક્વેશન કયું છે, અને 4 ઓપ્શન આપશે, તો આપણને પરફેક્ટ યાદ હોવું જોઈએ. તો હું DP ઉપર લઉં છું, તો dp/dt, બરાબર, અને L/A એને શું કહેવાય? ડેલ્ટા S બી કહેવાય, અને VB/VT. બસ, તો આમાં આપણે 1 માર્કનો MCQ આટલો જ છે. આનાથી આગળ એ કશું ડીપમાં જવાના છે નહીં. ઓકે, તો મેં નીચે ફરીથી કેમ લખ્યું? તો ભાઈ એ આપણને કઈ બી રીતે ફેરવીને પૂછી શકે. હવે દેખો, dp/dtનું dt/dp બી કરી શકે, તો એ આપણા પર છે, બરાબર. આપણે ખાલી સાચી ઇક્વેશન શું છે એ શોધવાનું છે. તો એક ઇક્વેશન આપણું પૂરું, ક્લેપ્રોન ઇક્વેશન. ઓકે, બીજું ઇક્વેશન, તો બીજું શું થયું? ક્લેસિયસ કેપ્રોન. તો કે ભાઈ કેમ કેપ્રોનને કેમ ભાઈ એ ફરીથી ઇક્વેશન બનાવ્યું? તો ભાઈ ક્લેસિયસનું જે ઇક્વેશન હતું, જે 1 નંબરનું આપણે શીખી ગયા, એમાં થોડીક ખામીઓ હતી. તો એ ખામીઓ ક્લેપ્રોને સુધારી અને પછી બંનેનું ભેગું ઇક્વેશન નવું આપ્યું. તો એમાં શું કર્યું એણે? તો તમારે આખી થિયરી વાંચવાની જરૂર નથી. આ આપણી જોડે જે ક્લેપ્રોનનું ઇક્વેશન હતું, એમાં શું હતું? જે VG હતું એ 2 ગ્રેટર દેન હતું, બરાબર. કંઈક વધારે પડતું જ વધારે હતું. જે ગેસિયસ સ્ટેજ હતું, વોલ્યુમ, ગેસનું વોલ્યુમ હતું, એ વધારે છે લિક્વિડ કરતાં, કંઈક વધારે જ પડતું છે. તો આપણે જે VL છે એને શું કર્યું? અવગણી નાખ્યું આણે. તો આ એણે સુધારો કર્યો, બરાબર. કોણે? કેપ્રોને સુધારો કર્યો. અને આ સુધારો કરીને જે સંકલન બધું કરી દીધું એણે, અને આપણને આ એક ફાઇનલ ઇક્વેશન આપ્યું. તો આ બી આપણા માટે ક્લેસિયસ કેપ્રોન ઇક્વેશન છે. ઓકે, DLNP. પછી દેખો અહીંયા LVR/RT²dt. હવે આ તમારે કેવી રીતે આવી સમજવું હોય? તો આખી થિયરી તમારે વાંચવી પડે, બરાબર. બધા સ્ટેપ સમજવા પડે મેથેમેટિક્સના. પણ આપણી જોડે એવું બધું કંઈ કરવાનો સમય છે નહીં, અને કરવું બી નથી, બરાબર. તો તમે ડાયરેક્ટ આ ઇક્વેશન યાદ રાખશો. ઓકે, ક્યાં તો લખી રાખશો, તમે સ્માર્ટ જ છો. અને આ ઇક્વેશન પરથી મારે જો લોગનું ઇક્વેશન લખવું હોય, તો આ આપણું ફાઇનલ શું છે? ક્લેસિયસ કેપ્રોન ઇક્વેશન થયું, બરાબર. log P2/P1 LV, બરાબર. અને હું LNની જગ્યાએ લોગ મૂકી દઈશ, તો મારે 2.303 મૂકવા પડે, બરાબર. અને અહીંયા આરની કિંમત શું હશે એ તમારે રાખવાની છે યાદ, કેલરીમાં હશે આરની કિંમત. ઓકે, તો તમારા માટે આ પેજ ઉપરનું MCQ શું છે? તો ક્લેસિયસ કેપ્રોન ઇક્વેશન શું છે? તો આટલું ક્લેસિયસ કેપ્રોન ઇક્વેશન છે, બસ, ધેટ્સ ઇટ. ઓકે, ત્રીજા નંબરનું જોઈએ આપણે. આ ક્લેસિયસ કેપ્રોન ઇક્વેશનની નીચે એડિશનલ લખ્યું છે કે ભાઈ 2 કન્ડિશન હોઈ શકે, કાં તો હું બરફ લઉં સોલિડ અને પેરાફિન લઉં લિક્વિડ, બરાબર. તો આ આપણને કેવી રીતે આપે છે? તો દેખો, બરફમાં જે છે કન્ડિશન, એમાં શું હશે? સોલિડ પાર્ટ હશે એ વધારે હશે કોના કમ્પેરમાં? લિક્વિડ કરતાં, બરાબર. અને જે પેરાફિન હશે એમાં લિક્વિડ પાર્ટ વધારે હશે કોના કરતાં? ગેસિયસ સ્ટેજ કરતાં, બરાબર. જે પેરાફિન હોય એનું બોઇલિંગ પોઈન્ટ જે હોય એ બહુ બધું હાઈ હોય, બરાબર. પેરાફિન આપણે જે લેબમાં યુઝ કરીએ છીએ એ. તો આના પરથી આપણને આટલું ખબર પડે કે બરફમાં VS ઘણો બધો વધારે છે VL કરતાં, અને આમાં પેરાફિનમાં VL જે છે ઘણો બધો વધારે છે VG કરતાં. તો આપણી જોડે આ સ્ટાન્ડર્ડ સૂત્ર તો છે જ, બરાબર. આ કોનું સૂત્ર છે? ક્લેસિયસનું સૂત્ર છે, બરાબર. કેપ્રોનનું નથી, ક્લેસિયસનું સૂત્ર છે. તો આને શું કર્યું? આપણે ઉલટાઈ નાખ્યું, કારણ કે આપણે સંબંધ લાવો છે, P અને T વચ્ચેનો સંબંધ લાવો છે, એટલે આને ઉલટાઈ નાખ્યું, અને VL અને VS ઉપર આવે એવી રીતે આપણે એને ગોઠવ્યું. VL અને VS ઉપર આવી ગયા પછી તો આપણને ખબર જ છે કે આમાં VS બહુ મોટું છે, તો આપણે VL ને અવગણી નાખીશું. તો આને અવગણી નાખ્યું તો શું આપણને ઋણ કિંમત મળશે? નેગેટિવ કિંમત મળશે. તો નેગેટિવ કિંમત મળે એટલે શું થયું? દબાણ અને ગલનબિંદુ એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બસ, સિમ્પલ, આટલું જ છે. અને હવે આપણે આ જ સૂત્રમાં પેરાફિન લઈએ, તો પેરાફિનમાં શું છે? VL ઘણો બધો છે VG કરતાં. તો આપણે VG એટલે VS ને
વીને આપણે ઉડાડી દઈશું બરાબર અહીંયાથી, તો મને શું મળશે? પોઝિટિવ કિંમત મળશે બરાબર. પોઝિટિવ કિંમત મળી તો આના પરથી શું કહીશ કે જે દબાણ છે, બાષ્પ દબાણ, જે દબાણ છે એ ગલનબિંદુના સમપ્રમાણમાં છે, અને આમાં શું છે? દબાણ એ ગલનબિંદુના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, આ ખાલી 2 કન્ડિશન યાદ રાખવાની છે, અને કન્ડિશન ઉપરથી શું યાદ રાખશો? બરફ તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, અને પેરાફિન તો એકબીજાના સમપ્રમાણમાં. બસ દેટ્સ ઇટ. ત્રીજા ઇક્વેશન ઉપર જઈએ આપણે. ટોર્ટોઇઝ રૂલ આ કામનું ઇક્વેશન છે બરાબર. તો એમાં 2 સાયન્ટિસ્ટ છે, સાયન્ટિસ્ટ યાદ રાખવાના. ડેઝર્ટ અને રોમીએ દર્શાવ્યું કે એક સરખા દબાણે તેમના ઉત્કલન બિંદુએ ક્લેસિયસ ક્લેપેરોન સમીકરણ જે છે એમાં આ એલવી જે છે બરાબર, અને એલવી અને વીજી માઇનસ વીએલ જે છે આ બંનેનો ગુણોત્તર છે બરાબર. આ બંનેનો જે ગુણોત્તર શું મળે છે? મને અચળ મળે છે, એવું એણે દર્શાવ્યું. કોણે દર્શાવ્યું? તો આ બી તમારે યાદ રાખવાનું છે, ડેઝર્ટ અને રોમ્સી બરાબર. જે રીતે યાદ રાખ્યું એ રીતે યાદ રાખવાનું. પણ આ જે બંનેનો ગુણોત્તર છે, પણ કોના? ક્લેસિયસ ક્લેપેરોન સમીકરણમાં આ બંનેનો ગુણોત્તર શું મને અચળ મળે છે. તો એને શું કર્યું? આ સમીકરણ લખ્યું બરાબર. એમાં શું કર્યું? વીજીને અવગણી નાખ્યો. ઓકે, એક વાતાવરણ દબાણે. તો એને જે આપણને છેલ્લે કન્ક્લુઝન આપ્યું એવી રીતે આપ્યું કે આ જે બંનેનો જે ગુણોત્તર છે એ બંને મને 21 મળ્યો, 21 કેલરી પ્રતિ મોલ. આ ટોટર્સનો જે રૂલ્સ છે એ કહેવામાં આવે છે બરાબર. એલવી બાય ટીબી, બસ આપણે તો આનાથી જ મતલબ છે. એલવી બાય ટીબી એ શું મળ્યું? મને 21 કેલરી મોલ અચળ મળે છે. આ બધા માટે સનાતન સત્ય છે બરાબર. તો આના પરથી હું શું લખી શકું? એલવી બાય ટીબી. એલવીને શું લખાય? ડેલ્ટા એચવીબી લખાય, બાય ટીબી ઉત્કલન બિંદુ, અને 21 બરાબર. આ આપણો શું થયો? ટોટર્સનો રૂલ થયો કહેવાય. આ ફરીથી આપણે માટે 1 માર્કનો MCQ છે બરાબર. ટોટર્સનો રૂલ શું છે? 21 સુધી ખબર પડી ગઈ. તો પછી આપણે આગળ જઈએ. તો થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે હું ડેલ્ટા એસ બાય ટીબી છે એને જગ્યાએ ડેલ્ટા એસબી લખી શકું, બાષ્પીભવનની મોલર એન્ટ્રોપી બરાબર. તો ડેલ્ટા એસબી તો હું લખી શકું આ થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે. તો આ બી આપણા માટે MCQ થયો કે જેની જગ્યાએ હું ડેલ્ટા એચવી બાય ટીબી મૂકતો હતો એની જગ્યાએ હું ડેલ્ટા એસ મૂકીને 21 બી મૂકી શકું છું બરાબર. તો કોઈ બી થર્મોડાયનેમિક્સની એન્ટ્રોપી છે ડેલ્ટા એસ એ ડાયરેક્ટ કેટલી થાય? 21 થઈ જ જાય. ઓકે, 21 શું? તો કેલરી પ્રતિ મોલ. ઓકે, એ થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે આવે છે. અને ફાઇનલ આપણે આવી રીતે કંઈક કરીને લખી દઈએ. તો આપણને ટીબી આપેલો હોય, ઉત્કલન બિંદુ આપ્યો હોય કોઈ બી લિક્વિડનું કે કોઈનું બી, તો આપણે ડાયરેક્ટ એને 21 જોડે ગુણીને આપણે આ શોધી શકીએ છીએ. આને શું કહેવાય? તો ભાઈ બાષ્પીભવન મોલર ઉષ્મા બરાબર. બાષ્પીભવનની મોલર ઉષ્મા શોધી શકીએ છીએ. ઓકે, પ્રોટોન્સની લિમિટેશન્સ છે કે ભાઈ એ માત્ર 100ની આસપાસનો જે અણુભાર ધરાવતા હોય અને ઊંચું ઉત્કલન બિંદુ હોય એવા બિન સંલગ્ન એટલે નોન એસોસિએટ કે જે જલ્દી તૂટી ના શકે બરાબર, જે તૂટવા ના જોઈએ એવા પદાર્થો માટે સાચું છે. આ તમારે યાદ રાખવાનું છે, ટોટોન્સની લિમિટેશન. ટોટોન્સની લિમિટેશન. ઓકે, નેક્સ્ટ ક્રાફ્ટ્સ ઇક્વેશન. ઓકે, આમાં બી શું છે કે પ્રોબ્લેમ ઇઝ ધીસ કે આ સાયન્ટિસ્ટે જોયું કે આપણી જોડે એક પ્રોબ્લેમ છે કે આપણે ઉત્કલન બિંદુ જે કોઈનું બી લિક્વિડ હોય એનું ઉત્કલન બિંદુ માપવું હોય તો આપણે એક વાતાવરણ દબાણ, એક એટીપી દબાણ માપવું જોઈએ બરાબર. એક વાતાવરણને મપાય છે, પરંતુ એક વાતાવરણ જે દબાણ છે એ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. એટલે એ શું પ્રેક્ટિકલી પોસિબલ નહીં બરાબર. જો આપ કह रहे हो ये बात सुनने के लिए अच्छी लगती है लेकिन प्रैक्टिकली नहीं है, એવી વાત છે આમાં. તો એબ્સોલ્યુટ આપણે ના લાવી શકીએ. તો એના માટે ભાઈ ક્રાફ્ટે છે ને અલગથી સમીકરણ આપ્યું. એને શું કર્યું? આ સમીકરણ બરાબર, જે ક્રાફ્ટનું સમીકરણ હતું અને જે ટોટનું સમીકરણ હતું એ બંનેને શું કર્યું? ભેગા મળીને એક નવું સમીકરણ આપ્યું. એને કહેવાય ક્રાફ્ટનું સમીકરણ. આ આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. કેવી રીતે આપ્યું એનાથી આપણે કંઈ લેવા દેવા છે નહીં. ઓકે, તો ડેલ્ટા ટી એટલે ઉષ્મા ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, સી કોન્સ્ટન્ટ છે, ટીબી તો ખબર છે ઉત્કલન બિંદુ, અને બાષ્પમાં થતો ફેરફાર. હવે સીની કિંમત એણે બધી ગણતરી કરીને શોધી કે સીની કિંમત હું આજે અચળાંક છે એની કિંમત હું શું લઈશ? તો ભાઈ 0.0012. આ તમારા માટે MCQ છે બરાબર, કે જે ક્રાફ્ટના ઇક્વેશનમાં અચળાંક જે સી છે એની વેલ્યુ કેટલી? તો ભાઈ 0.0012 અને ટીબી ઇન્ટુ ડેલ્ટા પી બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. આ આપણો ક્રાફ્ટનો પતી ગયો. તો અહીંયા જ 4 તો પતી ગયા. ઓકે, ક્રાફ્ટનું ઇક્વેશન અને આ એનું સૂત્ર. 5મું વન ટોપ આઇસોકોર્મ. આ બધા આપણે 11-12ના છે, એટલે આમાંથી બહુ મને લાગ્યું પૂછાતું છે નહીં, પણ આપણે ખાલી સૂત્ર યાદ રાખી લેવાનું કે આવું કંઈક સૂત્ર છે એનું. એ બી આપણા માટે એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. વન ટોપ આઇસોકોર બરાબર. વન ટોપ આઇસોકોરનું સમીકરણ આપણા માટે થોડું ઇમ્પોર્ટન્ટ છે. એ કેવી રીતે લાવે એનાથી આપણે કંઈ મતલબ નથી. તો ડેલ્ટા જી માઇનસ આરટી એલએન કેપી આ બધા બેઝિક સૂત્ર છે. મેં તમને જે પહેલાં જ કીધા કે આ ચેપ્ટરમાંથી એને પૂછવું હોય તો એને બેઝિક પૂછવું પડે ભાઈ. ગિબ્સ શું છે બરાબર, પછી આપ મેળે થશે કે નહીં, ડેલ્ટા એચ શું છે, ડેલ્ટા એચનું સૂત્ર શું, ડેલ્ટા એચનું સૂત્ર શું બરાબર, ડેલ્ટા એચ શું છે, એ બધું એને પૂછવું પડે. તો વન ટોપ આઇસોકોરમાં આપણે આટલું યાદ રાખવાનું છે. વન ટોપ આઇસોકોર ઇક્વેશન છે ડી એલએન કેપી બાય ડીટી અને ડેલ્ટા એચ બાય આર ટી સ્ક્વેર. હવે આ કોઈને મોઢે યાદ રહેવાનું નથી બરાબર, તારવ્યા વગર. તો ક્યાંક લખી રાખવાનું બરાબર છે. તો આના પરથી આપણે 3 ઇક્વેશન મળે છે. દેખો, લોગ લઈ લઈએ આપણે, મોસ્ટ આઈએમપી ઇક્વેશન. આના પરથી મોટાભાગના દાખલા સોલ્વ થાય છે. તો લોગ કે P2 માઇનસ P1, P2 માઇનસ P1 છે યાદ રાખવું બરાબર. ડેલ્ટા એચ બરાબર એન્થાલ્પીમાં થતો ફેરફાર. અમે લોગ લઈ લીધું એટલે મારે અહીંયા 2.303 મૂકવું પડે અને 1/T1
-1/T2. ઓકે, હવે જે H છે એની જગ્યાએ હું E મૂકી દઉં તો એ શું થઈ ગયું, સક્રિયકરણ શક્તિ શોધી શકાય, બરાબર એનાથી. અને જે H છે એની બદલે હું Q મૂકી દઉં, Q સોલ્વન્સ, તો એને શું કહેવાય, હીટ ઓફ સોલ્વેશન કહેવાય, બરાબર. બાકી બધું એ લોકો આપશે આપણને તાપમાન વાપન, પણ આપણે જે ઓનલાઈન એક્ઝામ છે એમાં દાખલા તો છે નહીં, એટલે આપણે ખાલી MCQ યાદ રાખવાથી મતલબ છે. ઓકે, ધેટ્સ ઇટ.